નમો ભગવતે વાસુદેવાય। આઠમા સ્કંદનો અધ્યાય 10મો। દેવાસુર સંગ્રામમાં પ્રભુએ દેવોને સહાય કરી। શુકદેવજી કહે છે, હે રાજા, દેવોને અમૃત પાઈને પ્રભુ શ્રીહરિ પોતાના ધામમાં ગયા। પછી દેવોની સંપત્તિ જોઈને દૈત્યો લડવા નીકળ્યા। અમૃત પીને બળિયા થયેલા દેવો પણ નારાયણની સહાય લઈને દૈત્યો સાથે લડવા તૈયાર થયા। તે સમયે દેવાસુરનો દારૂણ સંગ્રામ થયો। તે સમયે ઈચ્છા પ્રમાણે ફરનારું અને યુદ્ધની સામગ્રીથી ભરેલું વૈહાયસ વિમાન હતું, તેમાં બેસીને બલિરાજા યુદ્ધે ચડ્યો। ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને લડતો હતો। કાર્તિકે તારકાસુર સાથે, વિશ્વકર્મા મયાસુર સાથે અને ચંદ્ર રાહુની સાથે અને બૃહસ્પતિ શુક્રાચાર્યની સાથે લડતા હતા। પરસ્પર એકબીજાના મસ્તકો કાપવા લાગ્યા। બળીએ શૂળ, પ્રાસ, તોમર વગેરે જે શસ્ત્રો ઇન્દ્ર ઉપર ફેંક્યા તેને ઇન્દ્રે ભાંગી નાખ્યા। પછી બળીએ દાનવી માયા સર્જી, તેથી દેવોની સેના ઉપર મોટો સળગતો પર્વત દેખાણો। તેમાંથી અગ્નિથી બળેલા વૃક્ષો, શિલાઓ, મોટા સર્પો, વિંહીઓ, સિંહો વગેરે દેવસેના ઉપર બળી બળીને પડવા લાગ્યા। ત્રિશૂળ હાથમાં લઈને નગ્ન રાક્ષસીઓ કાપી નાખો, કાપી નાખો, આમ બોલતી બોલતી પડવા મંડી। ભયંકર ગર્જનાઓ સાથે મેથો અંગારાને વરસાવવા મંડ્યા। બળીએ સર્જેલો અગ્નિ દેવોની સેનાને બાળી નાખવા લાગ્યો। ત્યારે દેવોએ ભગવાનને સંભાળ્યા કે તુરત પ્રભુ પ્રગટ થયા। તેથી દૈત્યોની માયા નાશ પામી। રણભૂમિમાં ભગવાનને જોઈને કાનેમીએ શ્રીહરિની ઉપર ત્રિશૂળ ફેંક્યું। તે ત્રિશૂળને ખેંચી લઈને એ જ ત્રિશૂળથી શ્રીહરિએ કાનેમીને મારી નાખ્યો। બીજા માલી, સુમાલી વગેરેને શ્રીહરિએ ચક્રથી માર્યા। આઠમા સ્કંદનો 10મો અધ્યાય સંપૂર્ણ।